છે એ તો નથી ગાવી એને નથી ગાવું છે એ જીયાન હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં એવું કે મજામાં જશો મારા ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે અત્યારે જો આજ તો ઘણા દિવસો પછી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ત્યારે વાગી ગયા છે સાંજના 5 વાગી ગયા છે અને હું જો ફ્રી થઈશું કામ બધું અત્યારે અમે છે ને સુરત જ છીએ અને કામ બધું ઘરનું થોડું ઘણું હોય એ બધું કામ પૂરું કરી જ્ઞાસભાઈને પેપર ચાલુ છે પરીક્ષા અને શું અત્યારે તો પૂછ્યો છે કેટલા વાગે કહું એ આવ્યો તો 2:30 વાગે રજા પડીથી આવ્યો નાઈ ધોઈ ફ્રેશ થઈને મસ્ત મસ્ત સૂઈ ગયો છે અને હું તો કેટલા દિવસ પછી આજે બ્લોગ બનાવું છું બોલો કેમ કે અમુક કારણસર છે ને મને આળસ હતી એટલે કાંઈ આવતા નહોતા પછી મેં કીધું લાય આજે શરૂ કરી દીધો છે બ્લોગ્સ અને અત્યારે છે ને પેકિંગ કરું છું અત્યારે મારે કંઈક જવાનું છે હવે ક્યાં જવાનું છે ને એ તો બહુ ખબર નથી 2-3 જગ્યાએ જવાનું છે એટલે કન્ટિન્યુ રહેજો આવશે મજા બધા ઠેલા ઉતાર્યા છે નીચે જો 1, 2 ને 3 કપડાં કાઢ્યા છે મારા અત્યારે છે ને આ પેર નવી છે મારે તો એને ફિટિંગ કરવાનું છે એક બે વખત પહેરવા કાઢી પણ આનું ઉજમ જ નથી આવતું મને થોડો કલર ગમતો નહોતો ને એટલા માટે કંઈ પહેરી જ નથી બોલો તો આજે મેં એકદમ લાઈ ફિટિંગ કરી નાખું એકદમ ઘાટો રાણી કલર છે ને એટલા માટે મને બહુ કલર દૂષિત લાવ્યા છે તો મેં કીધું પહેરવી તો પડશે આમ મસ્ત જ છે અત્યારનું ન્યૂ કપડું ટ્રેન્ડિંગ કપડું આવે છે ને એ જ કપડું છે મસ્ત છે પહેરશે આમ જો ડાભો કરી નાખ્યો બોલો હાલો હવે કન્ટિન્યુ રહેજો આવશે મજા હું આ વસ્તુ ફિટિંગ કરી નાખું ભાઈ અમારે આરામમાં છે અત્યારે છે ને મેં કુલર બંધ કરી દીધું છે તો આપણે જાગી જાય શરૂ કરી દઉં કેમ કે કુલર બંધ હોય ને અવાજ બહુ આવે છે ને એટલે બંધ કરી દીધું છે હાલો કન્ટિન્યુ રહેજો હવે અને આપણે બ્લોગે બને ત્યાં સુધી પ્રયત્ન કરશું રોજ ડેલી સર્વિસ બ્લોગ આવે ને એવી રીતે કંઈક વિચારશું કેમ કે મને કોને ખબર કે હમણાંથી બહુ આળસ પડે છે ક્યારેક આવે છે બ્લોગ ક્યારેક પંખો ચાલુ કરી દઉં કુલર છે ને ત્યાં પીન ને મારે મશીનની પીન નાખવાની છે આમે જીયાસને એકને ફોન ખાવાનો છે એટલે થોડું વાંધો નહીં સારું હાલો હું પેલા ડ્રેસ ફિટિંગ કરી નાખું અને પેકિંગ પણ ચાલુ છે અત્યારે બધું પૂરું કરી નાખું ઉતાવળે ભૂલાઈ જાય ઓલરેડી 5 વાગી ગયા 5:15 વાગી ગયા છે ચાલો જો કપડાં ફિટિંગ કરી નાખ્યા છે અને મારા એક જ જોડી લેવાના છે ને એક જોડી અત્યારે પહેરવાના છે કેમ કે કાલ આજ રાતે જવાનું છે કાલ આખો દી ગયો જાહે ને કાલની રાતે ઘરે આવવાનું છે તો મેં આ કપડાં લીધા છે અત્યારે પહેરી લઈશ સાઈઝ ત્યારે અને એક જોડી હારે લેવાના છે સવારે પહેરવા માટે અને જીયાસભાઈ બગાડે કાઢવે એટલે એના માટે 2 જોડી લઈ લીધા છે હારે ને એક જોડી પહેરશે અને હું જો મારી કટલેરીનો ખજાનો ખોલીને બેસી ગઈ છું એ કેટલી મસ્ત બુટી છે ખોવાઈ ગઈ બોલો કોઈને મળે ને તો કોમેન્ટ કરી દેજો 100 રૂપિયાની એક બુટી હતી 200 રૂપિયાની 2 બુટી હતી બોલો આખી એક બુટી હોઈ ગઈ હાલો કપડાં તો 2-3 જોડી છે નાખી દો અને કટલેરી છે એ બધી નાખી દો હાલો આજ તો કેટલા દિવસ પછી થોડો ઉજમ આવ્યો છે કેમ કે હમણાં સમય જ એવો હતો ને કે વાત જવા દો અમુક માણસો જેવા ધાર્યા હતા ને એવા હતા નહીં કેવા નીકળ્યા બોલો જેને નથી કહેતા કે જેને જેટલું રાખો ને એટલું જ આપણને મળે અમુક માણસો એવું આપણી યારે કરી નાખ્યું છે બહુ રાખ્યું બહુ ઓલું કર્યું પણ કદર ન કરી એટલે કાંઈ વાંધો નહીં આનો ગમે ત્યારે એને એના સમય અફસોસ થાય ત્યારે તો જે થયું એ ઉપરવાળો છે બધાનો નાય કરવાવાળો આપણે તો કાંઈ નાય કરવાવાળા સહી નહીં આપણે કાંઈ બધું વિચારવું નથી બહુ લાંબુ એટલે હું અત્યારે મારી તૈયારી શરૂ કરી દઉં નકર 6 તો વાગી ગયા છે 7 વાગે રસોઈ બનાવવાની છે મારે 10 વાગે જવાનું છે તો 7 વાગે રસોઈ બનાવી 8-9 વાગે જમીન ફ્રી થાય પણ હજી મશીનનું થોડુંક કામ બાકી છે દોરી બનાવવાની છે જઈશું ખાતેથી લાવેલા છે તો એ પૂરી કરી દઉં જો દુપટ્ટા હતા એ દુપટ્ટા પૂરા કર્યા છે અને ભાઈ જો આપણે કાલ શું
સુખનો સૂરજ ઉગી ગયો, ગેસનો બાટલો આવી ગયો હતો નહીં. અત્યારે કેવું બહુ હજી છે હો મારા સુરતમાં. અત્યારે હજી હાલમાં બાટલા નથી મળતા, પણ આવી ગયું છે. હાલો કટલેરીનો એક ડબ્બો છે ને મારે. હાલો ફ્રેન્ડ, જો જમવાનું બનાવતી હતી, રસોઈ તો બની ગઈ છે. આમાં બનાવ્યું છે બટેટાનું શાક, 4 રોટલા કર્યા છે અને 4 શાક કર્યા. બોલો, જો સેવ ટમેટાનું શાક છે, આમાં મેથીની ભાજી છે, આમાં છે ભીંડાનું શાક. 4 જણાને ખાવું અને 4 શાક બનાવ્યા. બોલો, આ ગરમી એટલી બધી છે, અત્યારે એક શાક ને રોટલી કરવું હોય ને તો વિચાર કરવો પડે. એની જગ્યાએ 4 શાક કરવા, 4 રોટલા કર્યા, માંથી પલ્લી ગઈ. પણ જો હું જમવા બેસી ગઈ. બોલો, અત્યારે પંખો બંધ કરી દીધો છે, અત્યારે વધારે ગરમી થાય છે. જઈશું ને એ લોકો મોડા આવશે અને 9 સાડા 9 વાગી જાય તો મારે મોડું થાય કે નહીં, તો મેં કીધું હું જમી લઉં. તો જીયાંશભાઈ ખાઈ લીધું છે. હાલો આવી જાઓ, બાજરીનો રોટલો અને મેથીની ભાજી, મારી ફેવરિટ ભાજી છે, મને બહુ ભાવે છે એટલા માટે. હવે જમીન તૈયાર થઈ ગઈ, ફટાફટ મોડું થાય છે, વાસણ ટોપાના છે. હવે ક્યાં જવાનું છે, શું પ્લાન છે, મને કાંઈ ખબર નથી. એક ફોન આવ્યો હતો, નક્કી થયું અને જવાનું છે. એમ તો ફોન તો 2 દિવસ પહેલાં આવ્યો હતો કે તમારે આવવાનું છે. જઈશું કે હા પાડી દીધી, એટલે આપણે એનાથી વિશે બીજું શું હોય, બીજા કોઈ કાંઈ પૂછવાનું હોય નહીં. સેટ હા પાડી દે એટલે હાલો કન્ટિન્યુ રહેજો, આવશે મજા. જોકે જઈશું ન થવાના, હું જ્યાં જઈશ. હાલો હું જમી લો ફટાફટ, પછી કચરા પોતું વાસણ કરીને જ્યાં જ ભાઈ 12 આટા મારે છે, નકર હું કે જ્યાં તો તમને કહી દઈ પાછળ ક્યાં જવાનું છે ને. જો જમીન ફ્રી થયા છે, 10 વાગી ગયા છે, હવે મારે જવાનું છે. જીયાંશભાઈ અમારે રોવે છે, મોબાઈલ હાટું છે. જો એનો મોબાઈલ છે ને હમણાં હરખો હાલતો નથી ને, એટલે ક્યાં એને છે ને આ ફોન જોતો છે. હાલો મૂકવા આવે છે. જઈશું ઘરેથી નીકળી ગયા છે. જ્યાં શું કે છે, હું કે જ્યાં થોડુંક જ પેટ્રોલ છે, પેટ્રોલ ફૂટી ગયું છે, તમે પેટ્રોલ નખાવા પહેલા જવું પડ્યું. ક્યાં પછી બસ પાસ. અમે છે ને આવ્યા, પણ આ બધા છે ને અમારી વાટે ઊભા થા. જો બધા લાડ બધા છે ને, બસ છે ને આવી ગઈ છે, લાઈટ શરૂ છે ને એટલે. હાય બસ આવી ગઈ. હા એમ કહેજો. જો બસ છે ને શરૂ થવાની તૈયારીમાં છે. બધા ક્યારના હવાની જગ્યા ગોતે છે. બોલો, એકારે કેટલા બધા કહું, 60 થી 70 જણા છે. બધા છે ને જગ્યા હાટુથી કલાક તો આમાં વહી ગઈ. બોલો અત્યારે ધૂળ શરૂ કરી દીધી બધા. બોલો, બસ શરૂ છે અને બાઈ બધી ધૂળ રહે છે. ધૂળની મજા અલગ જ છે. આમ જો બસ મજા આવે ભાઈ. બધા અલગ અલગ ગાય, કોઈક અડધામ ગાય, અડધામ ગાય. હવે હુઈ જવાનું છે. હુઈ જવાનું છે ને. લાગે છે એ તો નથી ગાવી. એને નથી ગાવું. જો એ જ્યાં જો મારે ધૂમ શરૂ છે. ક્યાં સમજો ચપ્પલ એ નથી કાઢતા હો એમનો ભાઈ. જો બધા છે ને એક ચડે એક ઉતરે.